કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં મિત્રો જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સબસિડીના ફોર્મ ભરવાના શરૂ છે તેમાં કયા સાધનમાં કેટલી સબસિડી મળે છે તેની મિત્રો આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવવાના છે, તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં। ત્યાર પહેલાં જો મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા બધા ગ્રુપમાં શેર કરો કે જેથી કરીને વધારે ખેડૂતો સુધી આ માહિતી મળી રહે। અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું આ વિડીયોમાં ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ। હવે મિત્રો વાત કરીએ ટ્રેક્ટર ટેલરની, જેમાં મિત્રો ખરીદવા પર રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા ₹30,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે અને રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે સહાય આપવામાં આવશે। તો મિત્રો તમને ટેલર ખરીદવા માટે ₹30,000 સુધીની તમને સહાય મળી શકે છે ટેલર ખરીદવા ઉપર। હવે મિત્રો વાત કરીએ સનેડાની, રાઇડ ઓન સેલ્ફ પોપલેટ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો એટલે કે મિત્રો સનેડો, જેમાં સહાય ધોરણ છે મિત્રો ₹25,000 એટલે કે તમને સનેડો ખરીદવા ઉપર સરકાર ₹25,000ની સહાય ચૂકવવામાં આવશે। હવે મિત્રો ત્યારબાદ વાત કરીએ ઝટકા મશીન એટલે કે સોલાર પાવર યુનિટ કિટ, જેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મિત્રો તમને ઝટકા મશીનમાં સહાય મળવા પાત્ર રહેશે। અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું આ વિડીયોમાં ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ। હવે મિત્રો ત્યારબાદ વાત કરીએ મોબાઈલની એટલે કે સ્માર્ટફોનની ખરીદી પર સહાયની, તો મિત્રો તમને સ્માર્ટફોનની ખરીદી પર સહાય ₹6,000 બેમાંથી મિત્રો જે ઓછું હોય તે તમને મળવા પાત્ર રહેશે કે મિત્રો મોબાઈલ ખરીદવા ઉપર સહાય મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન એટલે કે વોટર કેરિંગ પાઇપલાઇનની, જેમાં મિત્રો તમને સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદી કિંમતના 50% અથવા ₹15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય મિત્રો તે તમને મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની, જેમાં વાત કરીએ તો ખરીદી કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની, જેમાં કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે કે મિત્રો જે મેં આગળ છેલ્લે બે કીધા તેમાં સેમ ટુ સેમ છે સહાય। હવે મિત્રો વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે મિત્રો ગોડાઉન, જેમાં રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને પોતાના ખેતરમાં સરકારશ્રીએ નિયત કરેલ સ્પેસિફિકેશન મુજબનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય ₹1,00,000 અથવા તો 50% બેમાંથી મિત્રો જે ઓછું હોય તે તમને મળવા પાત્ર રહેશે। અને મિત્રો મને જ્યાં સુધી ખબર છે ત્યાં લગન ગોડાઉનમાં 330 ફૂટ તમારે ચોરસ અંદરનો ગાળો રહેવો જોઈએ। હવે મિત્રો વાત કરીએ તો માલવાહક વાહનની, જેમાં રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને મીડિયમ સાઇઝના ગુડજ કેરેજ વાહન 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામથી 1,500 કિલોગ્રામ સુધીના ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે સહાય આપવામાં આવશે। અને મિત્રો આ બધા ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તેની વાત કરી દો તમને। 7/8 આધાર કાર્ડ અને બેંકની પાસબુક અને એક ચાલુ મોબાઈલ નંબર જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બળદની ઓરણીની, જેમાં પશુ સંચાલિત વાવણીઓ એટલે કે સહાય ધોરણ ₹8,000થી મિત્રો 10,000 સુધીની તમને ઓરણી ખરીદવા ઉપર સહાય મળવા પાત્ર છે, જેમાં મિત્રો તમને આ અત્યારે સ્ક્રીન ઉપર જે ઓરણી દેખાઈ રહી છે તે ઓરણીની વાત કરી રહ્યો છું। હવે મિત્રો વાત કરીએ આગળ આપણે તો ટ્રેક્ટરની ઓરણીની, જેમાં વાવણિયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના એટલે કે મિત્રો ઓરણી ટ્રેક્ટરની, જેમાં સહાય ધોરણ છે મિત્રો 13,600થી 75,000 સુધીનું। તો મિત્રો આ છે ટ્રેક્ટરની ઓરણી માટેનું। ત્યારબાદ મિત્રો વાત કરીએ છવડા, જેમાં પ્લાવ એટલે કે સહાય ધોરણ છે મિત્રો તેમાં 17,600થી ₹1,25,000 સુધીની, જેમાં મિત્રો તમામ પ્રકારના છવડા આવી જાય છે। તમારે જે પણ ખરીદવા હોય તે તમે આ ફોર્મ ભરી અને ખરીદી શકો છો। અને આ મિત્રો આ વખતે ડ્રો સિસ્ટમ છે, ગયા વર્ષે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે હતું પણ આ વખતે ડ્રો સિસ્ટમ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બેટરીવાળો પંપ જે સ્પ્રે પંપ આવે છે તેની, તો પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત, જેનું નામ છે મિત્રો સામાન્ય ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા સાધનના કિંમતના 50% અથવા ₹3,000 બેમાંથી જે ઓછું હોય મિત્રો તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ મળવાપાત્ર રહેશે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે, જેમાં પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા ₹4500 બેમાંથી મિત્રો જે ઓછું હોય
તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ મળશે મિત્રો। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અને આ વિડીયોને મિત્રો તમે પોઝ કરી અને વાંચી પણ શકો છો આ બધી વિગત। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો થ્રેસરની, જે પાવર થ્રેસર એટલે કે ટ્રેક્ટરથી ચાલતા જે મિત્રો થ્રેસર આવે છે તેના વિશે। તો તેમાં સહાય ધોરણ છે મિત્રો 1 લાખ રૂપિયા અને 80,000 અને થી 2,25,000 એટલે કે 1,80,000 થી 2,25,000 સુધી તમને થ્રેસરમાં સહાય મિત્રો મળવાપાત્ર રહેશે। હવે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ બોરવેલ મોટર અને મશીનની, જેમાં મિત્રો સામાન્ય ખેડૂતો માટે 3.5 હોર્સ પાવરના ખર્ચના 75% અથવા ₹8,700 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 5 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹12,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો 7.5 થી 8 હોર્સ પાવરના ખર્ચના 75% અથવા ₹13,500 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ 10 હોર્સ પાવરની, જેમાં ખર્ચના 75% અથવા ₹13,875 બેમાંથી મિત્રો જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ લેઝર લેન્ડ લેવલરની, જે મિત્રો લેઝર દ્વારા જમીનને લેવલર કરવાનું મશીન આવે છે તેના વિશે, જેમાં સહાય ધોરણ છે મિત્રો 1,08,000 થી 2 લાખ સુધીની। કે મિત્રો જે લેન્ડ લેવલર આવે છે તેમાં મિત્રો 2 લેન્ડ લેવલર છે, આગળ આપણે બીજા લેન્ડ લેવલરની વાત કરીશું। આમાં મિત્રો તમને 2 લાખ સુધીની સહાય મળશે। ત્યારબાદ મિત્રો જે આ સાદું આવે છે તેમાં મિત્રો સહાય ધોરણની વાત કરીએ આપણે તો 12,800 થી 70,000 સુધીની મિત્રો સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો રોટાવેટરની, જેમાં મિત્રો સહાય ધોરણ છે 36,000 થી 95,000 રોટાવેટરમાં। કે મિત્રો રોટાવેટર ખરીદી ઉપર તમને 36,000 થી 95,000 સુધીની સબસિડી મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ટ્રેક્ટરની, જેમાં 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચના 25% અથવા ₹1 લાખ સુધીની સહાય મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ઉપર તમને મિત્રો મળવાપાત્ર રહેશે અને ખાતામાં વધુમાં વધુ 1 માટે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ વિનોવિંગ ફેનની, એટલે કે મિત્રો જે અનાજને આપણે સાફ કરવું હોય તેના માટેનો આ મોટો પંખો આવે છે, કે તેમાં મિત્રો સહાય ધોરણ છે 24,000 થી ₹30,000 સુધીનું। કે મિત્રો આ પંખો ખરીદવા ઉપર તમને 24,000 થી 30,000 સુધીની સહાય મળશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કલ્ટિવેટરની, જેમાં કલ્ટિવેટરમાં સહાય ધોરણ છે મિત્રો 16,000 થી 25,000 એટલે કે મિત્રો જે દાંતી આવે છે ટ્રેક્ટરની તેમાં 16,000 થી 25,000 તમને સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તાલપત્રીની, કે તાલપત્રીમાં કેટલી સહાય છે। હવે મિત્રો આપણે તાડપત્રીની વાત કરીએ તો સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના 50% અથવા ₹1,250 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે અને ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ। અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની વાત કરીએ તો કિંમતના 75% અથવા ₹1,875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવાપાત્ર રહેશે મિત્રો। અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ। અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું, તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં લગન જય હિન્દ, જય ભારત।